ચોટીલા હાઈવે ઉપર લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કરતા ડેપ્યુટી કલેક્ટર ચોટીલા હાઈવે પરથી આધાર વગરના લાકડા ભરેલા 15 વાહનોને પકડી પાડ્યા। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા રૂપિયા 2.40 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા 15 ટ્રકો તથા આઈસર વાહનોને ઝડપી પાડ્યા। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ રાત્રિના સમયે ધરેલ તપાસ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કુલ 2.40 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ વહેલી સવાર સુધી પોતાની ચકાસણી હાથ ધરેલ। આ દરમિયાન પરવાનગી વગર, વાહતુક પાસ વગર તથા લાકડા કાપવાની મંજૂરી વગર લીલા લાકડાઓની હેરાફેરી કરતા વાહનોને પકડી પાડ્યા હતા। આ તમામ વાહનો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ જપ્ત કરવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરી હતી। આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।